જગ્યાએ કથાનું નિમંત્રણ આપવા માટે હું ગઈ હતી અને બહુ વર્ષો થયા એ વાતને. તો એ હું બહુ મોટા વ્યક્તિ હતા, એમના ઘરે ગયા અમે, કંકોત્રી આપી એટલે અમને કીધું કે સારું બેસો, થોડુંક જલપાન કરીને બેન જજો દીદી. એટલે અમે લોકો બેઠા બેઠા એમની જોડે સત્સંગ કરતા હતા, અમારી જોડે બરાબર. એટલા જ સમયમાં એમના દ્વાર ઉપર એક એમના જ જ્ઞાતિના એક ભાઈ આવ્યા. હવે શરીરને એમના કપડા પરથી મને ખબર પડી કે એ ભાઈની સ્થિતિ થોડીક ઓછી હશે એવું લાગ્યું મને. અને એ ભાઈ અંદર આવ્યા, એમને બેસાડ્યા પેલા ભાઈએ, અને પછી કીધું શું કામ હતું? એટલે પેલા ભાઈએ કીધું કે ભાઈ મને 5,000ની જરૂર છે, મારે છોકરાઓની ફીસ ભરવાની છે. અને આ સમાજમાં જે ભાઈના ઘરે અમે ગયા હતા ને, એ સમાજમાં એ ભાઈનું નામ એવું હતું કે એના ઘરે જેને પણ તકલીફ હોય એ લોકો જાય અને જોઈતી મદદ લઈ આવે. એ ભાઈએ પોતે પોતાના કોલર ઊંચા રાખવા માટે આ રીતે પોતાનું નામ કરેલું. હા, પણ કોને આપતા? કે જે પાછા આપી શકે આવો બધો વિચાર મોટા હોય, મોટા વ્યક્તિ હોય એને જ આ વ્યક્તિ આપતા હશે એવું મને કેમ લાગ્યું. પેલા ભાઈએ આ જ રીતે અમારા દેખતા આજીજી કરીને વાત કરી કે મારા બાળકોની ફીસ ભરવા માટે 5,000ની જરૂર છે, પગાર આવી જશે, આ છેલ્લી તારીખ છે એટલે 1લી તારીખ પછી પગાર આવશે, હું તમને પાછા આપી દઈશ, પણ મને 5,000 આજે કરી આપો, નહીં તો છોકરાઓને સ્કૂલમાંથી પરીક્ષામાં નહીં બેસવા દે. ત્યારે પેલા ભાઈએ કીધું કે ઠીક છે, આગળ જવાબ ના આપ્યો. પછી એ ભાઈએ શું કર્યું તો એ સાંભળજો. હો, મારે છે ને આંખમાં આંસુ આવી ગયા અને હું ત્યાંથી ઊભી થઈને ચા પીધા વગર, કોફી પીધા વગર નીકળી. કેમ કે એ ભાઈએ જ્યારે વાત કરીને કે મારે આટલી જરૂર છે ને આમ તકલીફ છે, ત્યારે એ પેલા ભાઈએ ફોન ચાલુ કરી દીધો. ફોન પર વાતો કરવા માંડ્યા ત્રીજી જગ્યાએ, અને પછી આંટા મારવા માંડ્યા. પછી ચા આવી તો ચા પીવા માંડ્યા. પણ પેલો ભાઈ વારે વારે કહેતો હતો ભાઈ મને આટલી જ જરૂર છે, હો, વધારે જરૂર નથી, અને હું પહેલાં લઈ ગયો ત્યારે પણ મેં તમને પાછા આપ્યા છે, હો, પણ અત્યારે આટલા આપો ને તો બહુ સારું. હવે એ વ્યક્તિ એવી કે જેને 5,000 એટલે કાનખજૂરાનો એક પગ બરાબર નહીં, એવી એની પોસ્ટ, એવી હેસિયત. હવે એ વ્યક્તિએ પેલો કરગરે એને ખાલી જો એટલું કીધું હતું કે ભાઈ નથી અપાય એવું, મને માફ કરો, તો પેલો ભાઈ ઉઠીને જતો રહેતે. હા, પણ એને જવાબ નહીં આપ્યો, પોતે ફોન ઉપર વાતો કરતા ફર્યા કર્યા. આવી રીતે જ્યારે અપમાન થાય ને સમાજમાં, ધીરે ધીરે તમે ઊંચી પોસ્ટ પરથી નીચે પડો. હા, શિખર પર ચડવું બહુ સહેલું છે. અમુક ગુણ હોય ને તમારામાં, આવડત હોય ને, તો તમે શિખર ઉપર ચડી જ જાઓ, પણ શિખર ઉપર ટકી રહેવું એ જગ્યા ઉપર એ બહુ અઘરું છે. હા, અને એ નથી થતું. પહોંચી ગયા પછી અભિમાન એટલું આવે, ગર્વ બહુ થાય આપણાને, અને એના લીધે શિખર પર ટકી નથી રહેવાતું. અસ્તુ આપણે પણ એવા નથી, આપણે બધા જ એવા છીએ કે બનશે તો મદદ કરીશું, નહીં થાય તો હાથ જોડીને પણ એમને સમજાવીશું કે ભાઈ અત્યારે નથી થાય, એવું થશે ત્યારે હું તને કરી આપીશ, આજે મને માફ કરી દે.